સારું. પોણી વરહ નેકો બેકો સાફ કરી આવું. આ તો જો ભત્રીજો એક તો એટલે ભત્રીજો તો જોઈ લે ઘરમાં ટીવી જોતું પોણી વરહ 9 વાગે આપણો તે જવાનું નેક બેક ફરતા ગયે ને હું આવતા તું તો જોઈ તે આવો હાલ જ આવું ચોકમ પણ હાલ જ આવું કોમ તું કોમ જલ્દી આવજે પાછો. હાર હાર આમ પાવરો પેલા ઈવન તો હસી લેતા છે પરબતજી પરબતજી પેલા રમણજી હોય તો રમણજી પાસે લાવજે. હા હા હાર વળજે પાછો. હાર હાર ઓય યાર ટાઈમ થઈ જવા આવ્યો. મારા કાકા ખેતરમાં ઘઉં બનાવે ભાઈ નાખ શું કરશું મારા કાકાને જવું પડશે છોકરો પતંગ ચગાવવા આજે ઘઉં બહુ ભાઈ નાખી ખરું ને કેવું પડશે કાકા કાકા એ કાકા અલ્યા બસ છોકરો ઘઉં બહુ ભાઈ નાખે આપણો છોકરો? તો અક્કમ પેલા શેતમ ઘઉં વાળા આપણા ક્ષેત્રમાં તાન આ ખાતરના દવા બવા બધું 1200 રૂપિયા લાવ્યો ને મારે ઘઉં પૈ નાખશે તો હું શું કરે હે જલ્દી જલ્દી આજથી ચિયા હતા તને ખબર હા બે છોકરા હતા કોક 2 છોકરા હતા ઓવા હા જઈ ગયોની વાત તું હેડ ખાલી છોકરાને જલ્દી બતાવ જલ્દી પેલા રેજો આયા અલ્યા આ તો પેલો જોનનો ભત્રીજો નહીં ઓવા ગોડો ને પેલા શિખર કના છોકરા સગનજી છોકરો હોય પેલો. સગનજીનો ને કા કરસનિયાનો હલ્યા પોઠું લે પોઠું લે હેડ જલ્દી બોલેવાનો આમ થઈ જગાવા દે ગયો ભાગી ભાગીને કેટલા કહું ભાગ્યું છે મારા બોલતો ને હો બોલ્યા વગર હેડ દે જગાવા દે ગયો કહું ભાજી ભાજી કેટલા ભાગો ફોન પકડ ખાલી હા ચિયા હલ્યા હા ઓય શું તારી બહુ પોતરે ભાઈ બોલે કરા ખેતરમાં તું ચગાવું તારું કયું ખેતર પેલા એમ કે આ બે મારા ખેતર કયું તારું ખેતર એવું કેમ કહીએ અલે બોલે હવે બોલે બોલે આય ઓમ છે ને પતંગ ચગાવા હા અરે હા બોલાતા કાકા બોલાતા કાકા બોલા કાકા તો વાળા લે તું પેલા સગનિયન છોકરું મારા ક્ષેત્રના કહું રાયડો બધું પાકવાયું હોય હા આયા વગર ક્ષેત્રમાં ના આયા લે ના આ જોજે દોડું બોડું પગમાં બેટિંગ કેવું કર્યું હો બોલાતા તો ડોહણ બોલા જા ચપ્પા બોલા જા દોડ બે તાળી પગ્યા નહીં ના ભાન બોલાય લાવે વાહ વાહ બોલે છોકરા મને પેલા જબ્બર મારે કેમ હું ચોખ્ખું કરતો તો જબર માર્યો પતંગ ચગાવતો તો હમો પેલા ઘઉં નહીં માં એટલે ગવમ ચડ પડતરમાં જવાય નહીં ખબર પડતી તને ખોટા ઝઘડા લાવો હોય તમે લોકો કોઈના ખેતરમાં ના જવાય અતારે ઉતરોણ આવે હું આ પેલા દોડ પણ ભત્રીજાને જબ્બર મારી એને માર્યો હા ઓવા તે જોડ આવવાનો હા ઓવેન બોલાવ્યું હા રેડી બોલાવીને આવે એટલે હું આવું હેઠ હે હા જય પડી જાય ત્રણ બેસો હમો કરવાનો કોઈ હમું કરતું નહીં જે રહ્યો છોકરો બોલાવા ઓવા અને તું કોણ આ પેલા લાલ પાઘડી વાળા માંગો છે લાલ પાકડી વાળો મંગા ખેતરમાં ના જવાય લે હાથે કરી હું લે ઝઘડા ઓરો તમે અને મને પેલો ભત્રીજો 2 જણા હતા ઓવા તે પેલાને બહુ માર્યો હા ઓવા એને તો ઈંડન મારે
હા રે એ તો કોક કીએ હમણાં આવ્યું એટલે પેલા જોડ ના આવવા દે પછી કોક કરીએ. આ તો પેલા મંગાન ને બંગાન માર ખવડાવતો એ કાકા બોલ એટલું મંગુ વગો આપણું મારી ગયું. કેમ અરે અમે શેઢા પર પતંગ ચગાવતા હતા મારી ગયું મારું વગો. કે સીધા પડતા તમે એ યાર બે શેઢા વચ્ચે નહીં, બે શેઢા આજુબાજુ એક લસકો ઘઉં તો નતા ભાગ્યા ને તમે નતા ભાગે શેઢા ઉપર હતા. તો સીધા પર તો મારો લે ઘઉં ભાગ્યા તો મારો હા કાંઈ નહીં માર્યું મારા ઘાટ હતો ને પેલો ચિરાગ ઓવો એ નહીં માર્યું. તો આ તો મંગવા તરીકે હા એ તો ખબર નહીં હું તો આવતો રહ્યો. હા તો હું ઓટો મારતા આવું છે માંગા ઠેકતી અને એ મને મારે તે આપણો પતંગ ચગાવતા તમે સીધા પર ચગાવતા હતા એના છે ઉતરેણ આવી છે. તો તમે ગવાળ તો ભાગ્યા નથી નહીં ભાગે હેળો હા તો બતાવો ભાઈ. તમને, હેળો હા? બતાવો, હેળો. પેલું પેલા પારીઓ પાછા પેલા ડોમું બધું વોચ કરવા જવાનું હોય ને પોણી આવે 9 વાગે એ તો કરીએ હેળો. હારે 8 ટન મંગો શેતામાં કે ઘેર નાહી ગયો લ્યા? ખબર નહીં. એ શેતામાં જશે કે છોકરો ફેરથી પતંગ ઉડાડવા આવે વાળું? હા પણ નેળિયામાં કે રોડ ઉપર જ પતંગ ઉડાડવાના, ઝઘડા તો ના થાય કે આખો દાડો. શેતમજી મંગો હોય તો પકડ હલ્યા મંગો છે તમ હા ઓવો, આટલો રહ્યો કા પક લઈ લે હેડ તું તો બોઠાઈ ગયો વાઠાઓ નહીં ફોજ વળીએ સીધા આ લ્યો. હા ત્યાં અગો આમ નાહી જશે આપણે ભારી કે આ તો કે ધોકો લઈને આવી ગઈ હા તે કોઈ ભાગી તો દેખાતું નહીં લે તમે ના તો ક્યાં તો હું કોને ભાગીનું નહીં ભાગી પેલી બાજે ઈયન ભત્રીજું ભાગા જોજો અને પાછું અમાર નો માલ હા ઉભું રહ્યું ને તાન એંડા ખાલી ના મેલા દેખોય એટલે ઓછું દોડભાઈ અલે આ પેલો મંગો નહીં મને આ છોકરો બોલાવા આવ્યો એને પપ્પા ઘેર નહીં દે. ઓને મારે ઓને મારા ભત્રીજા મારે હા લેવડો અલે કશું બાજુ ના હોય હું હું પાછળથી આમ જલું ને કે તમારી બેન દેવા વાળું. અને તમારી બેન પેલા ફરી વળવાનું શું કીધું પેલા હું વાતે વાળું એક પછી જલી પાડે હો આ ચો ભાગેલું હોય યાર કશું બાજુ નહીં. આ એ મંગાન શું કેવું હો મતથી ઝઘડા કરો હે રહ્યું એટલે મંગાજી આવો તમારી જ વાત જોતો હતો. આ કેમ યાર છોકરા મારો તમે મારો અને મારા ઘઉંમાં દોડે છે ને એના એંડા ભાજી નાખ્યા જોયો તમારા પથરી જાય પણ ઘઉંમાં દોડ્યા હોય તો પગલો તો હોય ને અંદર પગલો એના પેલ બાજુ અડધું ટાલું પાડ નાખ્યું હોય, ઘઉં ઓય, પાડી એવા ઘઉં ઈ ઉપર આ પગ નથી. આ ભાગ જો આ ભાગ એ ઓમરેલા તું એ એ નહીં પાકતો પાગા પણ આ જો આ પગ નહીં દેખાતો. મને જોવા દે બરાબર આ મારે એંડો ભાજી નાખ્યો જોજો આ એંડા પેલા કોથળા એટલે આ ઉતરત ખબર છે તમને? એ ઓય આવો લે ઓય આવો તમે ઓય તો કેમ ભાગ્યા ઈ ભાઈ અલે નહીં ભાગેલું લ્યા. નાખ્યો. આઈ જો એના આઈ જો દેવાના છોકરો ફરી વાર. ફરી વાળો લે ફરી વાળો મને જો દે તમે તો દો મારા ભત્રીજા મારા ધોળાવીએ ઘા. એ તું હું દોડે અલે ઘપ લે લ્યા. અલે તારે ખબર પડે હો અલે બળી મરવા દે ને. શું મરવા દે? છોકરો વાગે શું કરવા? એ જો બાપા, એવું રમણબા, બસ. વાત સાંભળો. છોકરો મારા જો રાયડો ભાગે હ અને આ બાજુ આ ઘઉં ભાગે હ. કેજો હવે તો તમને ભાગેલું દેખવાનું આ જો ચેટલો પગ ને બગ ચેટલો હાલ ભાગ્યું હાલ અલે છોકરો નાખોટવા પડે ને કે વધારે ભાગે. તાણ યાર આમ વાત સાચી હે મંગા. ખુલ્લા ક્ષેત્રમાં ઉડાડતો ને મારા ક્ષેત્રમાં છેઢા અમારો પતંગ ચગાવે છોકરો યાર. નહીં કે તમે એવા બાજુ અરે એવું ના હોય, છોકરો હા? હોય કે ના હોય પણ કોકના ધોનમાં ના હવે પાડે. ઉતરે આવી તો વાયકા સીધા પર પતંગ ચગાવે બીજા ચોય ચગાવે એવું તો હા નહીં વાર પણ ક્ષેત્રના અંદર ચો આ બને પેલ બાજુ મંદિર બાજુ નહીં રોડ ને બોલે બધું એના ઉપર જતા ના ચાલે. ઈકણ બધા સાધન આવી લે અલે ઈ તો ક્ષેત્ર હે એટલે બાજુ આમ પડતર. થમચો મારતો જો સાધન યાર બાઈક વાળો હોય તો યાર ના પડી તો વાયકા કોઈ ચિંતા તો નહીં પડી તો એ ગામમાં પડી અને છોકરો રોડના ઉપર ચડી પતંગ ઉડાડતો હોય કોઈનું ભાગે ખરું? તાણ અરે એ વાત સાચી તાણ. છે, હો. નેચર રહીને આપણે મેલાઈ દેવાનું એટલે બેઠો બેઠો ઉડાડી જોય. તો એનો પણ પતંગ તાણ રોડ ઉપર જ ઉડાડવાનું. અમે પહેલા રોડના ઉપર જ ઉડાડતા. તમે કેવી રીતે હોય? એનો પણ કેવી રીતે ફાવે લે ફાવ જ નહીં તાણ. અલે મંગાતા નો આમ એ બે હા ના મન તો બે અલે અમે રોયણા ઉપર બહુ પતંગ ઉડાડ્યા. આજ સુધી રોયણા ઉપર જ ઉડાડ્યા છે. ભાઈ હું પહેલી વખત વાપરી હું જ પહેલી વાર ઓભળું હમણાં જોઈ.
આ તો ફેંકું લાગે ફેંકું નહીં, સાચી વાત હે. રોયના ઉપર પતંગ ના ચગી, રોયના ઉપર ખરી રોય પતંગ. બીજા આવીએ લૂંટવા ના થાય, લોબા હાથ કરી કરીને લઈ અને લેવાના. એથી આમ લફાક લેને ભૂઈ પડે તો કશું ના પડાય. હા સીધા ઉપર પછી એ તો પતંગ ઉડાડવા આવડતું હોય તો કશું ભૂઈ ના પડે. તો અમે ઉત્તરાયણ ઉપર ચડાવજો, રોયણ ઉપર તો અમે અમે તો રોહિણી ઉપર જ જઈશું તમારે. સારું અમે જોઈએ. દર વખત રોહિણી ઉપર જ ઉતરવાનું કામ. મંગળમાં આપણે માર ખવડાવો અરે તમે. ના મંગા. અરે યાર ઘઉં ના બધું ભાજી નાખ્યું ભાઈ ઈંડા સાચી બીંડા મંગાની જોજો. પણ. આ એંડા ભાઈ નાખ્યા. છોકરો હું નાખો કહી દે મારા ભત્રીજાના અવતાર છે તમ કદી નહીં આવશે, ઢા ઉપર જ આવશે ખાલી. શેઢા પર નહીં, શેઢા પર કરંટ મેળ દઉં હવે તો. અલે મેલા બાપા ઉતરાયણ છોકરો માટે રહ્યો ને પતંગ એવું ના ચગાવી. કરાય. આ તો મારો શેઢો છોકરું પેશન. છોકરું તોટી રહે તો શું કરવાનું? પણ રમણભા, મારે પેશન શેઢો ખાવા ભાઈ, પણ વાટી લેજે કે આ ઉતરાયણ આવે હતી. હવે તો હજી બધો ચોરી વાટી રહ્યો યાર. અને હું કહું આ છોકરો રહ્યો, છોકરો ને આપણે ગમે એવું કહીએ પણ ના હોભળી રહ્યા અને આવા બધા ઝઘડા ના કરવા. છોકરો ના મરો લ્યા. એટલે બીજો છોકરો બરોબર, પણ તારો ભત્રીજો તમે લઠ જેવો છો, ઇનામ ચાલે બુદ્ધિ આવશે. પણ નહીં એટલે જ આવા હતા. અરે છોકરાને નહીં ના ના ખબર હોય. પડે. બુદ્ધિ નહીં ને બદામ ખવડાવવી પડશે મારે. આ મંગા ગવામાં આખી ઉગ્યો દવા નહીં છોટવાની તારે. લાયો હું કાલે જ ખાતર ને બાતર બધું નાસી અને સોટવાની છે. પછી આ તો ચીલ થઈ જાય શું કરે? અરે બધું જા દે હવે છોકરો બાબતે આ ઉતરેણ આવો તો અંતિ શાંતિ રહ્યો. ના ઝઘડા કશું બગડા કરે, કરો કશું નહીં ના યાર. કરે. આ છોકરો ના મરો યાર. તમને આવી તો ખબર પડે. એવા પપ્પાને જઈને કહી આવવાનું, મને કહેવાનું કે તમારા છોકરો મારે ઘઉં ભાગ આવવા જ દે. એમને એકલા ભારો કે ના ફરી વરાય. પણ એમને કહેવા જઈએ ને કે મારા ક્ષેત્રમાં બાને પેલા હોમાં ઠોય છે ને બધું દેવા આવશે એવું છોકરો કરી. ચોદવા હોય લે, ના હોય માનો. જેવો યાર. બાબરી, તમારે નહીં પેલો ભત્રીજો એમ તો એવું. હા ને યાર, એ તા ભાઈ અમે તમને કોઈ દી કહેવા આયા ના ના, તો ઈવન મારે મુએ પણ તમે એના માં કદી કોઈના ક્ષેત્રમાં ભાડે પતંગ ચગાવતા? હારી હડો હું જઉં હે. હું જવતા ને હો. હા જો એ હા? તો. હવે અટતા નહીં હો કીધું. આ ઉતરેણ આવે ને એ પહેલા તમે શેઢો વાટી લ્યો, ભેસણ ખવડાવી દો તો એટલું. બીજા નહીં યાર ચગાવે એવું. ફરી જાય છોકરો. હા હા, હવે કહેજો ક્ષેત્ર બેતરમાં આવું નહીં. આપસી લે ઉતરેણ ઊંધી તો પછી નહીં આવી. પણ શેઠા બરોબર હા, હા ક્ષેત્ર એટલે હું કહે હું કહું શેઢા ઉપર ચગાવજો બસ. માં લાખ રૂપિયા પાક ના આ જઈને ખાઈ જાય છે, રોલના ઉપર ચડીને ચગાવે તો મગજમારી જ ના થાય. રાણા ઉપર ચડી જત ના ચાલે. અમે આજ સુધી રોલના ઉપર પતંગ ઉડાડ્યા છે. ઘેર મંગા ઘેર આપું તારે? ના હું જઉં હા દાદા હું એ ઘેર જઉં. વાહ જીજે તું